મારું નામ ધરમસિંહભાઈ અબ્બાસણિયા છે સાહેબ। આ નવા ગામનો પુલ 110 વર્ષ રાજાશાહી વખતનો પુલ છે, બરોબર છે। અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં જે દુર્ઘટના બની એવી અમારા ગામની અંદર બને ને એવી અમારી સરકારથી માંગણી છે। આ બ્રિજની હાલત સાવ સાફ ખરાબ છે, જેથી કરીને પેલા દેખાવા માંડ્યા છે, બહુ જૂની બહુ સમસ્યા છે। અને આ ગામની અંદર 6 થી 7 વિસ્તારનો અવર જવર થઈ રહી છે, જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને, આગળ ડેમ છે, પાણી આવે તો એ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે, જેથી અમારે 2-4 કલાકનો રસ્તો આવક જવકનો બંધ રહે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની લોડિંગ ગાડી બધી અહીંથી હાલે છે। અમારે આવી દુર્ઘટના જો અમારી આ ગામની અંદર બનશે તો આજે અમારે ગામ કરશું। અમારી સરકારથી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કઈક તાત્કાલિકના ધોરણથી અમને નવો પુલ બનાવી આપી। મનોજભાઈ, આ 6-7 વર્ષથી તો પુલ હલે જ છે। જયારે પાણીનું પૂર આવે ત્યારે પુલ આખો હલતો હોય છે, ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે। આ ઘણા વર્ષ જૂનો હોય છે, 20 વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે। અમે 17 વર્ષથી તો અમે રહી છીએ। આ બ્રિજ નવો બને એવી માંગણી છે, બની શકે। જો બ્રિજ ન બને તો એવી ઘટના પણ બની શકે। આખો દીમાં ઘણી વાર અવર જવર થાય છે, ઘણા બધા ટ્રાન્સપોર્ટ લાઈનના પણ જાજા હાલે છે અને રિક્ષા એવું પણ। સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય છે।